નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી। અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી। અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે। દૌસા એસપી પિયુષ દીક્ષિતે જણાવ્યું કે આ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે લગભગ 2:30 વાગે થયો હતો। બસ ઋષિકેશથી ઇન્દોર જઈ રહી હતી। મળતી માહિતી મુજબ 6 લોકોના મોત આગમાં દાઝી જવાથી અને 2 લોકોના માથામાં ઈજા થવાના કારણે મૃત્યુ થયા છે। આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે, જેમને દૌસા જિલ્લા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં વિલંબના આરોપો લગાવ્યા છે। એક ગ્રામીણનો દાવો છે કે બસના સ્ટોરેજ બોક્સમાં સિગારેટના પેકેટ ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી। તો બસના પેસેન્જરે જણાવ્યું કે સ્લીપર હંસ ટ્રાવેલ્સની હતી। મંગળવારે સાંજે લગભગ 5 વાગે બસ ઋષિકેશથી ઇન્દોર માટે નીકળી હતી। અકસ્માત થયાના તરત જ બાદ બસમાં આગ લાગી ગઈ હતી। લગભગ 1 કલાક સુધી ઘાયલોને કોઈ મદદ મળી ન હતી। વળી પોલીસ અધિકારીઓની આશંકા છે કે અકસ્માત બસ ડ્રાઈવરને ઝપકી આવવાને કારણે થયો છે। એક્સપ્રેસ વે ઉપર લાગેલા કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે। અકસ્માતને જોતા આશંકા છે કે બસની સ્પીડ પણ ઘણી વધારે હતી। તો જિલ્લા કલેક્ટર સૌમ્ય ઝાએ અકસ્માતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવી છે। ટીમને વહેલામાં વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે। દૌસા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી DRK મીણાએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોની હાલત હાલ પૂરતી સ્થિર છે। તમામ નિષ્ણાતો તેમની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। દૌસાના ધારાસભ્ય દીનદયાળ બૈરવાએ કહ્યું કે ગ્રહણ લાગી ગયું છે। બસોમાં બધે જ આગ લાગી રહી છે। આવી ઘટનાઓ ઊંઘ દરમિયાન બને છે, જેના કારણે લોકોને સ્વસ્થ થવાની તક જ મળતી નથી। આગ લાગ્યા પછી બસનો ઇમરજન્સી ગેટ પણ ખુલ્યો ન હતો। તો દૌસા જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા। આ દરમિયાન એક મહિલા ઘાયલ પરિવારને બચાવવા વિનંતી કરતા હોસ્પિટલ ચોકી પ્રભારી મહેશના પગમાં પડી ગઈ હતી। તો દૌસાના સાંસદ મુરારીલાલ મીણાએ જણાવ્યું કે અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, 11 લોકો ગંભીર છે। ઝડપી ગતિને કારણે આવા અકસ્માતો થઈ રહ્યા છે। એસી બસોમાં આવી ઘટનાઓ વધુ બની રહી છે। સરકારે આ દિશામાં કામ કરવું જોઈએ। ये बहुत दर्दनाक ये घटना हुई है। अभी मैं जयपुर से पहले हॉस्पिटल गया था। हॉस्पिटल में करीब 8 के आसपास डेड बॉडी 11 आदमी सीरियस है। वो सब खतरे से बाहर है। जैसे पहले ये बार बार घटना एक्सप्रेस हाईवे पर हो रही है। इसे 2-3 कारण है। ये तो क्या कि लोग स्पीड पर अपना करते हैं, जैसे की जैसे बोली है कुछ नींद की जैसे बोली है, लेकिन बहुत ज़्यादा घटना ऐसी हो गई। और देखो क्या स्थिति है, जो देखी नहीं जा सकती। पहले तो हम ईश्वर से प्रार्थना करते हैं कि जो भी ईश्वर उनको सिंबल दे, जो डेड बॉडी है उनके आत्मा को शांति दे। अभी मैं देख रहा था कि एक पूरी फैमिली थी, उसकी वाइफ जल गई, जल गई है। और ये घटनाएं बार बार हो रही है। इसमें सरकार को ऐसी बसों में ज़्यादा हो रही है कि जैसा टेक्निकली बात होती है कि जैसे एक्सीडेंट होता है तो इनके सेंसर जाम हो जाते हैं, फाटक खुल नहीं पाते। तो इन सब चीज़ों पर काम करना चाहिए सरकार को, ताकि दुर्घटनाओं को कम किया जा सके। आजकल जो घटनाएं कल शाम को 5 बजे बैठे। ये बस इंदौर के हंस ट्रेवल्स की है और हम पति पत्नी दोनों थे। और रात के करीब 2:30 बजे का हादसा है। 2:30 बजे के करीब में एकदम धमाका हुआ, कोहराम मचा, हल्ला गुल्ला हुआ, बचाओ बचाओ। हम नीचे की बर्थ पे थे, ऊपर की बर्थ हमारे ऊपर की, पति पत्नी हम दोनों साथ में थे। अब हमको नहीं मालूम कि उधर कोई टैंकर से एक्सीडेंट हुआ या किससे हुआ। तो हमने जैसे तैसे मुझे किसी ने खींचा बाहर। मैंने पत्नी को खींचा, पत्नी की टांग फंसी हुई थी उस तरफ की तरफ, और धुएं के कारण बेहोश हो गई। वो हिलाया डुलाया, मैंने जितना समय मिला 1-2 मिनट, तो पूरी गाड़ी में धुआं भर गया। बाहर आए, बाहर आने के बाद में जो रास्ते में मिला हुआ था बंदा, वो खून से लथपथ था, उसको भी बाहर निकाला, 1 और को बाहर निकाला। तो वापस जब गए तब तक तो फिर पुलिस को फोन किया, 112 और क्या एक और नंबर होता वहाँ किया, हाईवे पेट्रोलियम वालों को। तो करीब 3:30 बजे, मतलब 1 घंटे तक यहाँ धू धू करके बस जलती रही। आसपास के लोगों ने सब वो किया, गाड़ियाँ रुक गई, पर कोई भी मदद के लायक नहीं था इसे। तो हम मतलब इससे और क्या वो जघन्य स्थिति हो कि हम जलते हुए अपने बच्चों को। अभी आपकी वाइफ की क्या स्थिति है? अच्छा, बच्चे वगैरह भी थे साथ में या सभी सामान हमें सब था ना। बच्चे कितने थे साथ ये में? बच्चे कोई
हमारे साथ धर्म चार धाम यात्रा आपका नाम और पता चंद्र प्रकाश गुप्ता इंदौर से। इंदौर से।